હાય, તમારું સ્માર્ટફોન, તમારી સ્માર્ટ વોચ અને આવનારી એઆઈની દુનિયા, આ બધું જ ચલાવતું દિલ હવે ગુજરાતમાં ધબકશે એવું કહું તો? જી હા બોસ, ભારત હવે ગ્લોબલ ટેક બોસ બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આપણા સાણંદમાં 7,500 કરોડના જંગી રોકાણ સાથે સીજી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ માત્ર એક ફેક્ટરી નથી, આખી દુનિયાની સેમિકન્ડક્ટર રેસમાં ભારતની એક મોટી છલાંગ છે. વિચાર કરો, જ્યારે આ પ્લાન્ટ પૂરેપૂરો ચાલુ થઈ જશે ત્યારે અહીંયા દર વર્ષે 5 અબજ એટલે 500 કરોડથી વધુ ચિપ્સ બનશે. દુનિયામાં એઆઈ, 5G, ઇલેક્ટ્રોનિક કોર્સનો જે ક્રેઝ છે, બધાને ચિપ્સ જોઈએ છે. દુનિયા હવે આ ચિપ્સ લેવા ભારત સામે જોશે અને ભારતની સપ્લાય ચેનનો, ગ્લોબલ સપ્લાય ચેનનો હીરો બનશે. પણ આ બધી વાતમાં આપણા યુથનો શું ફાયદો? આનો સીધો અર્થ છે કે લાખો નવી હાઈટેક જોબ્સ બનશે. એન્જિનિયર્સ, આઈટી પ્રોફેશનલ અને સ્ટાર્ટઅપ માટે આ એક ગેમ ચેન્જર બનશે. અને સૌથી મોટા સમાચાર તો એ છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે આઈઆઈટી ગાંધીનગરમાં સમર્થ એટલે કે સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ શરૂ થવાનું છે. ફક્ત એટલું જ નહીં, આઈઆઈટી ગાંધીનગર ગુજરાતની વિવિધ કોલેજ સાથે એમઓયુ પણ કરશે અને આગામી 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીને હાઈટેક ક્ષેત્રમાં તાલીમ પણ આપશે. વિચાર કરો, લેટેસ્ટ ટેકનોલોજી શીખવા હવે વિદેશ જવાની બિલકુલ જરૂર નથી. લાખો હાઈટેક જોબ હવે આપણા આંગણે ઊભી થશે. એટલે પીએમ સાહેબનું વિઝન એકદમ ક્લિયર છે. ટેકનોલોજીમાં પણ ભારત હવે આત્મનિર્ભર ભારત બનશે. આપણી ઇકોસિસ્ટમ આપણી તાકાત બનશે. તો તૈયાર છો ને આત્મનિર્ભર ભારતના નવા ટેક યુગમાં જોડાવા માટે? આ માહિતી દરેક યુથ અને યુવા મિત્ર સાથે શેર કરો અને એમને પણ જણાવો કે ગુજરાતમાં, ભારતમાં યુવાનો માટે આટલી હાઈટેક ઓપોર્ચ્યુનિટી આવી રહી છે.